ગુજરાત એટીએસે એક મોટી સફળતા હાંસલ કરી છે। ગુજરાતની એટીએસે અલ કાયદા ઇન્ડિયા સાથે જોડાયેલા એવા 4 આતંકીઓને ઝડપી પાડ્યા છે। ગુજરાત એટીએસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા અલ કાયદાના 4 આતંકીઓને ઝડપી પાડ્યા છે। આ આતંકીઓ દિલ્હી, અરવલ્લી અને ઉત્તર પ્રદેશથી ઝડપાયા છે। આતંકીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ગ્રુપમાં જોડતા હતા। ઝડપાયેલા 4 આતંકી રેડિકલાઇઝ થયા હતા। લાંબા સમયથી આતંકીઓ ગુજરાત એટીએસની રડારમાં હતા। આ આતંકીઓમાં મોહમ્મદ ફેક દિલ્હીના ફરસખાનાનો રહેવાસી છે, મોહમ્મદ ફરદીન અમદાવાદના ફતેવાડીનો રહેવાસી છે, સૈફુલ્લા કુરેશી મોડાસાના ભોયવાડીનો રહેવાસી છે, આતંકી જીસાન અલી નોઈડાનો રહેવાસી છે। સામે આવેલી માહિતી પ્રમાણે સૈફુલ્લા ફર્નિચરની દુકાનમાં નોકરી કરતો હતો। ગુજરાત એટીએસ દ્વારા ઘણા સમયથી આતંકવાદીઓની શોધ ચાલી રહી હતી। ગુજરાત એટીએસને સફળતા હાંસલ થઈ છે। દેશમાં આતંકી પ્રવૃત્તિ કરવા માટે સક્રિય થયેલા આતંકવાદીઓને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એટીએસની ટીમે અલ કાયદા મોડ્યુલનો ખુલાસો કર્યો છે। ગુજરાતમાંથી 2 આતંકવાદીઓ ઝડપાતા તપાસ એજન્સી એલર્ટ થઈ ગઈ છે। દેશ અને રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિને રોકવા માટે તપાસ એજન્સીઓ સક્રિય થઈ હતી। જૂન 10 ઇન્ફોર્મેશન મળી હતી 5 ડિફરન્ટ ઇન્સ્ટા અકાઉન્ટ બાબતે। એમાં જે અકાઉન્ટ નેમ હતા કે સરિયત યા શહાદત, ફરદીન 3, મુજાહિદ 1, મુજાહિદ 3 અને સૈફુલ્લા મુજાહિદ 313। આ 5 ડિફરન્ટ અકાઉન્ટ્સ બાબતમાં જાણકારી મળી હતી કે જે 5 અકાઉન્ટ્સ છે એ એક પ્રોસ્ક્રાઇબ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ। આની જે વિચારધારા છે આનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ભારતીય યુવાઓને ધાર્મિક રીતે ઉશ્કેરણી કરી રહ્યા છે, દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે બધાને ઉશ્કેરણી કરી રહ્યા છે, એન્ટી ડેમોક્રેસી એક્ટિવિટીઝમાં પણ એ લોકો ઇન્વોલ્વ છે। એક બાજુ આતંકીઓનો ડોળો અને બીજી બાજુ ગુજરાતના ખનન માફિયાઓ બેફામ બન્યા છે। જૂનાગઢના સોનરડી નજીક લાખોની ખનીજ ચોરી ઝડપાઈ છે। જૂનાગઢના સોનરડીમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ઝડપાઈ। સ્થાનિકોની ફરિયાદ બાદ વંથલી એસડીએમએ સોનરડી નદીમાં ખનીજ ચોરી વખતે દરોડા પાડ્યા, જેમાં લાખો રૂપિયાની ખનીજ ચોરી પકડાઈ। આ ઉપરાંત ખનીજ ચોરી માટે નેટવર્ક ચાલતું હોવાનું સામે આવ્યું। ખનીજ ચોરો વોટ્સએપમાં ગ્રુપ બનાવી માહિતીનું આદાન પ્રદાન કરતા અને ખાણ ખનીજ વિભાગની ટીમની મૂવમેન્ટની માહિતી આપતા। જે પણ રેતી ચોરી ચાલી રહી હતી એટલા માટે અમે ટેલિફોનિક જાણ કરી। એસડીએમ સાહેબ તાત્કાલિક પોતાની ટીમને લઈ અહીંયા હાજર રહ્યા અને બધી જેટલી ગેરરીતિ ચાલી રહી હતી બધીને સીઝ કરી। જે ગૌચર બચાવી પાડ્યું છે એને અમને ગૌચર ખાલી કરી દેવામાં આવે અને વહેલી તકે તેની ઉપર તટસ્થ કાર્યવાહી કરવામાં આવે। ઓજત નદીમાં જે લીઝ આવેલી છે ત્યાં બિનઅધિકૃત ખનન ચાલુ છે એ બાબતની ફરિયાદ મળતા સ્થળ તપાસ કરવા માટે પહોંચેલા હતા અને સ્થળ ઉપરથી 2 ટ્રેક્ટર, 1 જેસીબી જીઓલોજિસ્ટના માઇનિંગ સુપરવાઇઝરને સાથે રાખી અને કાર્યવાહી કરી અને સીઝ કરેલ છે। અને આ બાજુ જૂનાગઢના દાતાર ડુંગર ઉપરના જંગલમાં પણ ચંદન ચોરી ચાલી રહી છે, પરંતુ એનો પ્રયાસ આ વખતે નિષ્ફળ રહ્યો છે। જૂનાગઢના દાતાર જંગલ વિસ્તારમાં 300 પગથિયા પાસે વન વિભાગનો સ્ટાફ પેટ્રોલિંગ કરતો હતો। તે દરમિયાન ડુંગર પર કેટલાક તત્વો 7 જેટલા ચંદનના ઝાડ કાપતા હોવાનો અવાજ સાંભળવા મળ્યો હતો, જેથી વન વિભાગે અન્ય સ્ટાફને બોલાવી સમગ્ર જંગલને ઘેર્યું, પરંતુ ચંદન ચોરી કરતા તત્વો વન વિભાગના સ્ટાફને જોઈને તેમને પર કુહાડી જેવા હથિયારો ફેંકી રફુચક્કર થઈ ગયા। અંદર જ્યારે જોવા ગયા તો આને ખબર પડી કે ત્યાં ચંદનની કટિંગ માટે લોકો ભેગા થયા છે। તો એ પછી અમારા બીજા સ્ટાફને અમે જાણ કરી તાકી એરિયાને આખું કોર્ડન કરી શકાય અને આને રંગે હાથો અમે પકડી શકાય। તો જ્યારે અમારો સ્ટાફ આના પાછળ ગયો અને પકડવામાં હતો તો એ અમારે સ્ટાફ ઉપર પણ હુમલો કર્યો અને હુમલો કરીને એ લોકો ભાગી ગયા। 2 વર્ષ અગાઉ પણ જૂનાગઢ જિલ્લામાં ચંદન ચોરી કરતા તત્વોની ટોળકી ઝડપાઈ હતી, જેમાં 45 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। આ બાજુ સુરત જિલ્લામાં જમીન સંપાદનના મામલે ખેડૂતો આકરા પાણીએ છે। મોટી સંખ્યામાં ખેડૂતોએ આજે ભેગા થઈને રેલી કરી અને વિરોધ નોંધાવ્યો। સુરત જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોનું આંદોલન વેગવંતું બન્યું છે। પાવરગ્રીડ અને સ્ટરલાઇટ વીજ કંપની દ્વારા ખેડૂતોની જમીનનું સંપાદન કરવામાં આવતા ખેડૂતો હવે વિફર્યા છે। માંડવીના વીરપોર ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા અને અસરગ્રસ્ત ખેડૂતોએ રેલી યોજી હતી। જમીન સામે યોગ્ય વળતર ન અપાતું હોવાનો ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે, તો સાથે જ જમીન સંપાદન સામે યોગ્ય વળતરની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। બજાર મૂલ્ય છે એ મુજબ ખેડૂતોને વળતર મળવું જોઈએ, કારણ કે જમીનનું ડિવેલ્યુએશન જે થાય છે એ ખેડૂતો જે અસરગ્રસ્ત ખેડૂતો છે એ ભવિષ્યમાં ખેતી સિવાય એ જમીનમાં કશું કરી નથી શકવાના। ખેડૂતોના વિરોધને લઈ માંડવીનું વીરપોર ગામ, જ્યાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો।
અને બીજી બાજુ ગુજરાતમાં કેવી રીતે ખનીજ ચોરો એક પછી એક મોડસ ઓપરેન્ડીથી આખો ખેલ કરે છે, પરંતુ આ બધાની વચ્ચે જ્યારે છોટાઉદેપુરથી એક તસવીર સામે આવે છે તે હેરાન કરનારી છે. કારણ કે એક બાજુ નદીના પટમાંથી ચોરી થાય છે અને બીજી બાજુ આ સંખેડાની તસવીરો છે જે હેરાન કરનારી એટલા માટે છે કારણ કે કોટાલી ગામે નદીમાંથી થતું આ ગેરકાયદેસર ખનન આ વારંવાર રજૂઆતો બાદ પણ બેફામ રીતે ચાલુ રહ્યું અને અંતે ગ્રામ પંચાયતના મહિલા સદસ્ય છે એ મહિલા સદસ્ય પોતે નદીમાં પાણીના પ્રવાહની વચ્ચે જઈને આ રેસ્ક્યુ કર્યું અને આ ટ્રેક્ટરને ઝડપી પાડ્યું. મહિલા સભ્ય તરીને આ પાણી વચ્ચે ગયા છે. ઓરસંગ નદીના પટમાં આ ખેતી ખનનનું કામ ચાલી રહ્યું હતું. ટ્રેક્ટર ચાલક ત્યાંથી ભાગી છૂટે છે, ફરાર થઈ જાય છે અને આ શકુબેનની બહાદુરીને સલામ છે કારણ કે શકુબેને આ આખું ઓપરેશન પાર પાડ્યું છે જે ખનીજ વિભાગના અધિકારીઓ નથી કરી શકતા તે શકુબેને કરી બતાવ્યું છે. આ બાજુ મોરબીમાં એક તૂટી ગયેલો પુલ 1 વર્ષથી નથી બન્યો. પરિણામે કોંગ્રેસે સ્થાનિક લોકોની સાથે રાખીને આજે પુલની મુલાકાત લીધી છે. મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે પોલ ખોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોરબીમાં જૂના લીલાપર રોડ ઉપર આવેલો જર્જરિત પુલ 1 વર્ષથી ન બનતા કોંગ્રેસે સ્થાનિકોની સાથે રાખી પુલની મુલાકાત લીધી હતી. જોકે ટેન્ડર બહાર પાડ્યાના 1 વર્ષ બાદ પણ કામ શરૂ નથી થયું, જેથી કોંગ્રેસે આક્ષેપો કર્યા છે કે મોરબીના ધારાસભ્ય કમિશનરની સામે બેસી કમિશનરની વિસ્તાર વાઇઝ રજૂઆત કરી માત્ર સીન સપાટા કરે છે. અત્યારે હું રિક્ષા ચલાવું, મારે અહીંથી રોજ નીકળવાનું હોય, બરોબર, પેસેન્જર ભરીને કે કોઈ માલ સામાન ભરી, એમાં આમાં ખાડા હોય છે, તકલીફ બહુ પડે છે, રિક્ષા હરકી હાલે નહીં, વાંકાચૂકી થઈ જાય છે ને એમાં ચોમાસામાં તો અતિશય હેરાન થાય છે કે એની વાત જ મૂકી. અરે 1 વર્ષ થયું છતાંય આ સરકારી તંત્રએ કે અહીંયા કણે જે ચૂંટાયેલા ધારાસભ્યો હોય ક્યારેય આની દરકાર લીધી નથી. અને બીજી બાજુ ભાવનગર મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. અહીંયા થાળી વાગી, વેલણ ઉપડ્યા. ભાવનગરના તરસમિયા વિસ્તારમાં રોડ રસ્તાની બિસ્માર હાલતને લઈને મનપા કમિશનર અને મેયર સમક્ષ રજૂઆત કરવા માટે ભાવનગર આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં મનપા કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ આપના કાર્યકર્તાઓને કચેરીમાં પ્રવેશ ન આપવામાં આવતા હોબાળો થયો. કચેરી ખાતે પ્રવેશ નહીં આપવામાં આવતા આપના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી થાળી વગાડી વિરોધ કર્યો. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા તંત્ર દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના આગેવાનોને રોકવામાં આવતા પોલીસ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું. મનપા કચેરીની અંદર બંને વચ્ચે ઝપાઝપી થઈ, જે બાદ નીલમબાગ પોલીસે આપના કાર્યકર્તાઓની અટકાયત કરી. આપના કાર્યકર્તાએ કહ્યું કે લોકો પરેશાન થઈ ગયા છે, પણ સરકારના નેતા અને અધિકારીઓને કોઈ ફરક નથી પડતો. અને આ તરફ આ જ આમ આદમી પાર્ટીના નેતાઓએ આજે પશુપાલકોના મુદ્દે મોડાસામાં મહાપંચાયત કરી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ડેરી પર આકરા પ્રહાર કર્યા. મોડાસાના મેઘરજમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત પશુપાલક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયતમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન હાજર રહ્યા. કેજરીવાલે કહ્યું કે આમિરોની સરકાર છે, ડેરીના પૈસે ભાજપના નેતાઓએ હેલિકોપ્ટર ખરીદ્યા છે. સહકારી ક્ષેત્ર ખેડૂતો નહીં પરંતુ ભાજપ ચલાવી રહ્યું છે. 21-22 में 17% नफा मिला, 22-23 में 16.5% नफा मिला, 23-24 में 17% नफा मिला, इस साल 9.5% नफा मिला. कहां गया सारा पैसा? જ્યારે પશુપાલકોને સહયોગની જરૂર છે, હૂંફની જરૂર છે, આગેવાનના સહયોગની જરૂર છે, એવા સમયે કેજરીવાલ સાહેબ, ઈશુદાન ગઢવી, ભગવંત માન સાહેબ, રાજુભાઈ કરપડા, બધા આગેવાનોએ આજે ખેડૂતોને હૂંફ અને સહયોગ આપ્યો છે. પરંતુ જો તમે રસ્તા પર નીકળો છો અને કોઈ ખોટી રીત છે, રોંગ સાઈડ ગયા છો, તો હાઈકોર્ટે કહી દીધું છે કે અમારો ડ્રાઈવર કેમ ન હોય તમારે છોડવાનો નથી. હેલ્મેટ બાદ હવે રોંગ સાઈડમાં વાહન ચલાવનાર સામે હાઈકોર્ટે આંખ લાલ કરી. ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાફિક મુદ્દે સુનાવણી થઈ, જેમાં હાઈકોર્ટે પોલીસને ટકોર કરતા કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય, નિયમો તોડે તો તેની સામે કડક કાર્યવાહી કરો. જજે કહ્યું કે મારો ડ્રાઈવર હોય તો પણ કાર્યવાહી કરો. ટ્રાફિકની સમસ્યાને પોલીસ ગંભીરતાથી લે, કોઈ ઓળખાણ આપીને બચી ન જાય તેનું ધ્યાન રાખો.
કોઈ અધિકારીની ગાડી ટ્રાફિક ભંગ કરે તો છોડશો નહીં. કોઈને પણ VVIP ટ્રીટમેન્ટ આપવાની જરૂર નથી. પોલીસ કડક કાર્યવાહી કરી પ્રોગ્રેસ રિપોર્ટ સોંપે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ સહિતના શહેરોમાં પોલીસે રોંગ સાઇડ અને હેલ્મેટ મુદ્દે ડ્રાઈવ પણ શરૂ કરી, પરંતુ તેમ છતાં કેટલાક વાહન ચાલકો સુધરતા નથી. આ પહેલા પણ ટ્રાફિકના મુદ્દે હાઈકોર્ટ અનેક વખત લતાડ લગાવી ચૂકી છે, પરંતુ તેમ છતાં આ મુદ્દાનો કોઈ ઉકેલ નથી આવતો. હાઈકોર્ટની વાત તંત્ર ક્યાં સાંભળે છે? કારણ કે કચ્છમાં શિક્ષકો નથી ને એટલા જ માટે ભૂલકાઓ આંખે પાટા બાંધીને વિરોધ કરવા મજબૂર થયા છે. કચ્છમાં શિક્ષકોની ઘટને લઈને પ્રદર્શન યથાવત છે. આજે મુન્દ્રા તાલુકાના ડેપા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું. ડેપા પ્રાથમિક શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે. શિક્ષકોની ભરતીની માંગ સાથે વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું. શિક્ષક વગર અમારું ભવિષ્ય અંધકાર, શિક્ષકોનો પ્રવેશોત્સવ ક્યારે, અમને ભણવું છે, શિક્ષક ક્યારે આવશે જેવા બેનર્સ સાથે વિદ્યાર્થીઓએ આંખે પાટા બાંધી વિરોધ નોંધાવ્યો. શિક્ષક વગરની શાળામાં લોકોએ જાતે શિક્ષકની વ્યવસ્થા કરવી પડી છે. શિક્ષકો ન હોવાથી બાળકોને ખાનગી શાળામાં મૂકવા પડી રહ્યા છે. બીજા એમાંથી છોકરા 1 થી 5 વાળા પણ એ બધા પણ બારે પ્રાઇવેટમાં જાય છે. અમારે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એક શિક્ષિકા મળેલી છે. આમાં આપણે એમને આભાર માની દે. ટ્યુશનમાં પણ એ શિક્ષિકા આવે છે, એ ટ્યુશન પણ કરાવે છે. અને આ તરફ પંચમહાલની એક કંપનીમાં યુવાનનું મોત થયું અને પરિવારે યોગ્ય વળતરની માંગ સાથે હલ્લાબોલ કર્યો. પંચમહાલના હાલોલમાં આવેલી આદિત્ય બિરલા ઇન્સ્યુલેટર કંપની, જ્યાં પર્વત પટેલ નામનો યુવાન છેલ્લા ઘણા સમયથી કામ કરતો હતો. કંપનીના કામ કરતા સમયે અચાનક જ અકસ્માત સર્જાયો અને પર્વતભાઈનું મોત થઈ જતા પરિવારે હોબાળો કર્યો હતો. અકસ્માત સર્જાતા તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેઓને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા, જ્યાં તેમનું મોત થઈ ગયું. પરંતુ કંપની તરફથી એક પણ વ્યક્તિ તેના ખબર અંતર પૂછવા કે પછી પરિવારને મદદ કરવા માટે ન આવ્યા હોવાના આરોપ સાથે પરિવારે આક્રોશ ઠાલવ્યો હતો. મૃતદેહ લઈ પરિવારજનોએ કંપનીના ગેટ પર ધરણા કર્યા અને કંપની યોગ્ય વળતર આપે તેવી માંગ કરી હતી. કંપનીમાં કામ કરતા સમયે અકસ્માતમાં પર્વત પટેલનું મોત થયું હતું. એટલા માટે જ્યાં સુધી આદિત્ય બિરલા ઇન્સ્યુલેટર કંપની વળતર ન આપે ત્યાં સુધી પરિવાર મૃતદેહ નહીં સ્વીકારે તેવી વાત કરવામાં આવી છે. અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કારસ્તાન તમે જોયા હશે. શૌચાલય પાડી દેતા હતા, પરંતુ રાજકોટનું કારસ્તાન તમારે જોવું જોઈએ. રાજકોટમાં સ્નાનાગરને સીવણ ક્લાસ બનાવ્યો હોવાની વાત સામે આવી છે, જેમાં વોર્ડ 13ના ભાજપ આગેવાન ધર્મેશ જરિયાની કરતૂતની પોલ ખુલી ગઈ છે. સ્વામિનારાયણ ચોક નજીક મનપાની મિલકત પચાવી સીવણ ક્લાસ શરૂ કરી દીધા હતા અને મહિલાઓ પણ સીવણ ક્લાસ માટે આવવા લાગી હતી. આખી કરતૂતમાં ભાજપ આગેવાન અને સ્થાનિક કોર્પોરેટરની મિલીભગતથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે. માઠા પ્રસંગમાં મહિલાઓ સ્નાન કરી શકે તે માટે સ્નાન ઘર બનાવી આપવામાં આવ્યું હતું, પરંતુ ધર્મેશ જરિયાએ ત્યાં આગળ સીવણ ક્લાસ શરૂ કરી દીધા છે. બાથરૂમની આગળ પણ પતરા નાખીને અન્ય એક રૂમ બનાવી દીધો છે. આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ જાણ છે, તો પણ તેઓ મગનું નામ મરી પાડી રહ્યા નથી. વિસ્તારના સ્થાનિકોએ આ બાબતે જાણ થઈ અને તે લોકોએ કોર્પોરેશનમાં ફરિયાદ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. મહત્વની વાત તો એ છે કે ક્લાસ પણ શરૂ કરી દીધા. મહિલા દીઠ મહિને ₹700ના ઉઘરાણા કરતા હતા. તેમ છતાં ભાજપ આગેવાન ધર્મેશ જરિયા પોતાનો લૂલો બચાવ કરતા જોવા મળ્યા અને અરજી કરી મનપા પાસે મંજૂરી માંગી હોવાની વાતો કરવા લાગ્યા. અને આ ગોળ ગોળ વાતો વચ્ચે, વિકાસની મસમોટી વાતો વચ્ચે બનાસકાંઠાની એક તસવીર સામે આવી છે, તે હેરાન કરનારી છે. બનાસકાંઠાના ધાનેરાના ભાટીપ ગામની ગ્રામ પંચાયત અતિ જર્જરિત પંચાયત બની છે. પંચાયતના મકાનનો સ્લેબ એટલો જર્જરિત બન્યો છે કે વરસાદનું પાણી સીધું કચેરીમાં ટપકી રહ્યું છે. હાલત એટલી ખરાબ છે કે ચાલુ વરસાદે કર્મચારીઓ પ્લાસ્ટિક ઓઢી ફરજ બજાવે છે. આ કચેરી આજકાલની નહીં, પરંતુ વર્ષ 2015થી આવી ગંભીર સ્થિતિમાં છે. પરંતુ તેમ છતાંય પંચાયતનું મકાન રિનોવેશન કરવાનું તંત્રને ન સૂચતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે. ઉપરથી 1 કલાક વરસાદ વરે તો 5 કલાક અંદર વરે તો એમને સરકાર શ્રીને રજૂઆત કે ગમે તે કરીને અમાન પંચાયત બનાવી હાલે. પંચાયત તરફથી ગ્રામ પંચાયતના હાલના સ્ટ્રક્ચરને લઈને જે કોઈ રિપોર્ટ રજૂ કરવામાં આવશે નવીનીકરણ કરવા માટે અથવા તો રિપેરિંગ પાત્ર છે કે કેમ, એ રિપોર્ટ રજૂ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમાને ભવિષ્ય માટે કોઈની જવાબદારી કે કોઈ નાનું કોઈ છોકરું બાળ હોય કેવાયસી કરાવવા આવે, કોઈ આધાર કાર્ડ કઢાવવા આવે, કોઈ નાના મોટા કોઈ કામ હોય અને અમાને પંચાયતમાં આવતો ડર સાહેબ લાગે છે.
અને એ જ ડર અમરેલીમાં પણ લાગે છે, કારણ કે અહીંયા પણ ગંભીરા બાદ તંત્ર જાગ્યું છે અને ઠેબી નદી પરનો બ્રિજ બંધ કરી દીધો છે. અમરેલી શહેરમાં ઠેબી નદી ઉપરનો અતિ જર્જરિત પુલ હાલ બંધ કરવામાં આવ્યો છે. આ રસ્તો બંધ થતા વાહન ચાલકોને 3 થી 5 કિલોમીટર ફરીને જવું પડે છે. મહત્વનું છે કે ઠેબી નદી પર આવેલો પુલ ગંભીર જોખમ બની ગયો છે. 40 વર્ષથી પણ વધુ જૂનો આ પુલ અમરેલી બાબરા રાજકોટ નેશનલ હાઈવે પર આવેલો છે. પુલની હાલત એટલી ખરાબ છે કે વાહનો પસાર થતા તે ધ્રુજે છે. પુલના નીચેના ભાગમાં પોપડા નીકળી ગયા છે અને લોખંડના સળિયા બહાર દેખાય છે. આ માર્ગ પરથી એસટી બસ, કન્ટેનર, ખાનગી બસ સહિત નાના મોટા વાહનો 24 કલાક પસાર થાય છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી આ બ્રિજની હાલત ખસ્તા છે. ગમે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે. જો કે ગંભીરા હોનાર બાદ તંત્ર હરકતમાં આવ્યું અને અમરેલીમાં ઠેબી નદી પરનો અતિ જર્જરિત પુલ ઉપરનો આ રસ્તો હાલ બંધ કરવામાં આવ્યો છે. અને સરકારના એ ચશ્મા હવે મહીસાગરના બ્રિજને પણ શોધી રહ્યા છે, જે તાંત્રોલી બ્રિજ કહીએ છીએ, જેને પણ હવે બંધ કરવામાં આવ્યો છે. રાજ્યમાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તંત્ર દ્વારા મહીસાગર જિલ્લામાં વિવિધ બ્રિજની મુલાકાત લીધી હતી. ગાંધીનગરથી બ્રિજ ટેકનિકલ ટીમ દ્વારા મહીસાગર જિલ્લાના બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તાંત્રોલી બ્રિજ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાનિ ન સર્જાય તે માટે ભારે વાહન માટે અવરજવર બંધ કરવામાં આવી છે. મહીસાગર જિલ્લાના મલેકપુર પાસે આવેલ તાંત્રોલી બ્રિજ પર માલવાહક ગાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્થાનિકો અને નાના વાહન ચાલકો તેમજ બસ માટે આ બ્રિજ ચાલુ રાખવામાં આવ્યું છે. તાંત્રોલી બ્રિજ પર ભારે વાહન અહીંથી પસાર ન થાય તે માટે બેરિકેડિંગ મૂકી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યનું તંત્ર હરકતમાં આવ્યું છે. રાજ્યના તમામ બ્રિજની તપાસ કરવામાં આવી રહી છે. ગાંધીનગરથી બ્રિજ ટેકનિકલ ટીમ દ્વારા મહીસાગર જિલ્લાના બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તાંત્રોલી બ્રિજ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાનિ ન સર્જાય તે માટે ભારે વાહન માટે અવરજવર બંધ કરવામાં આવી છે. અને આવી જવર બંધ કરાઈ છે સુરેન્દ્રનગરમાં એક સાથે 12 બ્રિજ પરથી. સુરેન્દ્રનગરમાં જર્જરિત થયેલા બ્રિજને બંધ કરવા કલેક્ટરે આદેશ આપ્યો છે. કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તે પહેલા બ્રિજને બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. અમુક બ્રિજો એવા છે કે જેમાં સળિયા પણ ઉપસી આપ્યા છે અને બ્રિજ પર તિરાડો પણ જોવા મળી છે. ભારે વાહનો પસાર થાય અને કોઈ દુર્ઘટના ના થાય તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવનિર્માણ અને રિપેરિંગ બાદ આ પુલો શરૂ કરવા તંત્રએ બહાર પાડ્યું છે જાહેરનામું. સુરેન્દ્રનગરમાં 12 બ્રિજ બંધ કરવા કલેક્ટરે આદેશ કર્યો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ કલેક્ટર દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરાયું હતું અને કલેક્ટર રાજેન્દ્ર પટેલે તમામ બ્રિજનું નિરીક્ષણ કરીને આદેશ કર્યો છે. જર્જરિત બ્રિજ ધ્યાને આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજના સમારકામ બાદ બ્રિજને ફરી ખુલ્લા મૂકવામાં આવશે. આલેખન વર્તુળ, ગાંધીનગરના તાંત્રિક અધિકારીઓ અને બ્રિજના તજજ્ઞો દ્વારા કરવામાં આવેલી વિસ્તૃત ચકાસણી બાદ બ્રિજ પર ભારે વાહનોની અવરજવર સલામત ન હોવાનું જણાયું હતું, જેને પગલે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી દ્વારા સદર બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાના અનુસંધાને તાત્કાલિક અસરથી કુડા બ્રિજ પર ભારે વાહનોએ પ્રવેશ ન કરવા માટે ચેતવણી દર્શક બોર્ડ લગાવવામાં આવ્યા છે. અને આવો જ એક બ્રિજ પાલનપુરથી અંબાજીને જોડે છે, જેને પણ ભારે વાહનો માટે પ્રતિબંધિત કર્યો છે. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું હોય તેમ બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આવેલા નાના મોટા 149 બ્રિજોની તાત્કાલિક તપાસ હાથ ધરાઈ હતી. પાલનપુરથી અંબાજીને જોડતા માર્ગ પર આવેલો મેરવાડા બ્રિજ અતિ જર્જરિત સ્થિતિમાં હોવાનું સામે આવતા 60 વર્ષ જૂના બ્રિજને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયો છે. ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકતા પાલનપુરથી અંબાજીના માર્ગની એસટી બસોને ડાયવર્ઝન અપાયું છે. દિવસ દરમિયાન પાલનપુરથી અંબાજીના માર્ગ વચ્ચે એસટીની 21 ટ્રીપો ચાલી રહી છે. જો કે મેરવાડા બ્રિજને કારણે જે ડાયવર્ઝન અપાયું છે તે 12 કિલોમીટરનું વધુ અંતર હોવાથી મોટાભાગની ટ્રીપોને પાલનપુર ધાંધા થઈ જલોત્રા તરફ ડાયવર્ટ કરાઈ છે. કોઈપણ જાતના આયોજન વિના તાત્કાલિક સીધું ડાયવર્ઝન આપી દેવાતા એસટીના રૂટો કથળ્યા છે. એસટીની મુસાફરી કરતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જો કે આગામી દિવસમાં અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહાકુંભ આવી રહ્યો છે. મેળા માટે બસની નવી ટ્રીપ દોડાવવામાં આવશે, જેના માટે બ્રિજની અન્ય બાજુ વ્યવસ્થા કરવા લોકો માંગ કરી રહ્યા છે.
શહેરોની ચકાચોંધ વચ્ચે આજે પણ ગુજરાતના અંતરિયાળ ગામડાઓ વિકાસની રાહ જોઈ રહ્યા છે, પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. ભલે સરકાર છેવાડાના ગામડા સુધી વિકાસ પહોંચાડવાનો હોવાના મોટા દાવા કરતી હોય, પણ 2 દિવસ એવા દ્રશ્યો સામે આવે છે કે સરકારના આ દાવાની પોલ ખોલી નાખે છે. અમરેલી જિલ્લામાં વિકાસની ફક્ત વાતો જ કરવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો બાબરા તાલુકાના ગામડાઓમાં જોવા મળી રહ્યા છે. બાબરાના તાઈવદર ગામે મુખ્ય માર્ગ પર છેલ્લા 5 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છે. પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નાકામ તંત્રના પાપે વિદ્યાર્થીઓ ગંદા ગટરના પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. ગામ આખામાં સ્ટ્રીટ લાઇટ ન હોવાને કારણે અંધારામાં મહિલાઓ અને વૃદ્ધો ઘરની બહાર નીકળી શકતા નથી. ગામમાં આસપાસના ઘરોમાં બીમારીઓ પણ વકરી રહી છે. આ અંગે સંદેશ ન્યૂઝની ટીમે સ્થાનિકો સાથે વાત કરી ત્યારે તેઓએ રડીને પોતાની વેદના કેમેરા સામે ઠાલવી હતી. ગામના લોકોએ રડતી આંખે તાત્કાલિક આ પાણીનો નિકાલ કરી રસ્તો કરી આપવા માંગ કરી છે. ભચાર ગામના યુવાને 1150 કિલોમીટરની પગપાળા કાવડ યાત્રા કરી છે. બનાસકાંઠાના થરાદના ભચાર ગામના યુવાન હરેશ ચૌધરીએ હરિદ્વારથી ભચાર 1150 કિલોમીટરની પગપાળા કાવડ યાત્રા કરી. કાવડ યાત્રાથી પરત ફરતા તેણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે વિડીયો કોલ પર વાત કરી. શંકર ચૌધરી યુવાનની ભક્તિ જોઈને ગદગદ થયા. બસ સાહેબ, હવે ધોનેરાથી 3 કિલોમીટર અમને સાહેબ આવી ગયો. આગળ સરળ 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 તો નજીક પહોંચી ગયા. હો સાહેબ, નજીક પહોંચી ગયા. બહુ જબરી યાત્રા કરી નહીં? હો સાહેબ, આ એક શું આપણે મોસી ભક્ત છો તમારા ત્યાં, એક મનુષ્ય જીવન માટે એટલે આટલું કરવું હતું. ચલો, ભગવાને શક્તિ આપીને બહુ આમાં ધૈર્ય ખૂબ કેળવાય અને નામ સ્મરણ ખૂબ થાય. ભગવાનનું નામ જો સતત ચાલ્યું હોય, હા સાચી વાત, તો નામ સ્મરણનો ખૂબ મહિમા છે. સાચી વાત સાહેબ. એટલે જો ઓમ નમઃ શિવાય આવી જાય તો સાચી જીવનનો બધો પાર થઈ જાય. સાચી વાત. સારું ભાઈ, ખૂબ શુભકામનાઓ. હિંમત કરી, અભિનંદન દોસ્તો.